હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું વરસાદી વાતાવરણમાં ખાવાની મજા પડે તેવા સુપર ટેસ્ટી અને ક્રિસ્પી એવા લીલી મકાઈના ભજીયા બનાવીશું. જો મારી રેસિપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી નવી રેસિપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. લીલી મકાઈના ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં ભજીયા માટેની સ્પાઇસી ગ્રીન ચટણી બનાવીશું. આ ચટણીને સ્પાઇસી બનાવવાથી ભજીયા સાથે ખાવામાં ખૂબ જ સારા એવો ટેસ્ટી લાગશે. તો તેના માટે અહીં મોટા બાઉલ જેટલા ફ્રેશ લીલા ધાણા લીધા છે અને ધાણાને મેં સારી રીતના 2 વાર ધોઈ લીધા છે. ત્યારબાદ આ ચટણીને તીખી બનાવવા માટે 3 નંગ જેટલા તીખા મરચાં અને નાનો એવો ટુકડો આદુનો લીધો છે. હાફ બાઉલ જેટલા ભાવનારી ગરી ગાંઠિયા, 10થી 12 નંગ જેટલા મીઠા લીમડાના પાન અને 3 ચમચી જેટલું દહીં લીધું છે. અહીં મીઠા લીમડાના પાનથી ખૂબ જ સારો એવો ચટણીમાં ટેસ્ટ આવશે અને અહીં ગાંઠિયાની જગ્યાએ તમે કાચી શીંગ અથવા તો દાળિયાની દાળ પણ લઈ શકો છો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલી ખાંડ, હાફ નંગ જેટલો લીંબુનો રસ અને ચટણીનો કલર જળવાઈ રહે તેના માટે 2 નંગ જેટલા આઈસ ક્યુબ એડ કરી અને થોડું એવું પાણી નાખી અને ચટણીને સારી રીતના પીસી લઈશું. આ ચટણીને મેં થોડીક એવી થીક રાખી છે જેથી ભજીયા સાથે ખાવાની મજા પડે. હવે અહીંયા આપણી ચટણી છે એ પીસાઈ ગઈ છે. તમે જોઈ શકો છો આટલી થિકનેસવાળી મેં આ ચટણી બનાવી છે. હવે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને તેને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે લીલી મકાઈના ભજીયા માટેનું ખીરું બનાવીશું. તો તેના માટે અહીં 3 નંગ જેટલી મેં લીલી મકાઈના દાણા કાઢી લીધા છે અને તેને પહેલેથી જ બાફી લીધા છે. હવે થોડી એવા મકાઈના દાણાને એક નાના બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. એ આખા મકાઈના દાણા આપણે ભજીયામાં એડ કરીશું લોટમાં તો ભજીયા ખાવામાં ખૂબ જ એવા ક્રન્ચી અને ટેસ્ટી લાગશે. અને જે મોટા વાસણમાં છે એ મકાઈને આપણે એક મિક્સર જારમાં નાખી અને એને પીસી લઈશું. તેને મિક્સર જારમાં પ્લસ મોડમાં આપણે પીસીશું એટલે કે ઓન ઓફ કરતું જવાનું અને પીસી લેવાનું છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના અધકચરું રહે એવી રીતના મકાઈને આપણે પીસી લીધી છે. હવે અહીં એક મોટું વાસણ લીધું છે તેમાં 250 ગ્રામ કે 300 ગ્રામ જેટલો મેં ચણાનો લોટ લીધો છે અને 2 ચમચા જેટલો રવો એડ કર્યો છે. રવાથી ખૂબ જ સારા એવા ક્રિસ્પી આ ભજીયા બનીને રેડી થશે. તો રવો નાખવાનું તો બિલકુલ ના ભૂલતા. હવે અહીં જે આપણે મકાઈ અધકચરી પીસેલી છે તેમાં એડ કરી દઈશું. ત્યારબાદ 1 બાઉલ જેટલા આપણે જે લીલા મકાઈના દાણા સાઈડમાં રાખ્યા હતા તેમાં એડ કરી દઈશું. આખા લીલા મકાઈના દાણા નાખવાથી ભજીયા ખૂબ જ ખાવામાં ટેસ્ટી અને ક્રન્ચી લાગે છે. ત્યારબાદ 1 મોટા બાઉલ જેટલી ઝીણી સમારેલી ડુંગળી અને 1 મોટી ચમચી જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ નાખી છે અને 1 બાઉલ જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું. જો તમે ડુંગળી અને લસણ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને બધી જ સામગ્રીને હાથ વડે સારી રીતના મિક્સ કરી દઈશું. આ ભજીયા એકવાર ઘરે બનાવજો, ઘરમાં બધાને ભાવશે એટલા ટેસ્ટી આ ભજીયા બનીને રેડી થાય છે. અહીં જો વરસાદ પડતો હોય અને આવા ભજીયા મળી જાય તો બીજું કાંઈ ના જોઈએ. તો આ રેસીપીને ચોક્કસથી એકવાર ઘરે ટ્રાય કરજો અને આ લીલી મકાઈના ભજીયા તો ખૂબ જ ટેસ્ટી બને છે. તમે જો મેથીના ગોટા ને બટાકાવાળાને એ તો બનાવતા જ હોઈએ છીએ અને ખાતા પણ હોય છે, પણ એકવાર આ લીલી મકાઈના ભજીયા બનાવજો. સ્વાદમાં એટલા ટેસ્ટી અને એક અલગ જ સ્વાદ ભજીયામાં તમને મળશે. હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ભજીયા માટેનું ખીરું બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું ખીરું બનીને રેડી થઈ ગયું છે. હવે તેમાં હાફ ટીસ્પૂનથી ઓછી એવી મેં હળદર નાખી છે અને હાફ ટીસ્પૂન જેટલી હિંગ નાખી છે. અને ત્યારબાદ અહીં ભજીયાને સોફ્ટ બનાવવા માટે મેં સાજીના ફૂલ એવા થોડા એવા એડ કર્યા છે. અહીં તમે સાજીના ફૂલની જગ્યાએ ઈનો પણ નાખી શકો છો. અને સાજીના ફૂલને એક્ટિવેટ કરવા માટે 2 ટીપા જેટલા મેં લીંબુનો રસ અને 2 ચમચી જેટલું પાણી એડ કરી અને મિક્સરની મદદથી એક જ ડાયરેક્શનમાં એને સારી રીતના મિક્સ કરી લઈશું. અહીં મેં પહેલેથી જ તેલને ગરમ થવા માટે મૂકી દીધું છે. અહીં આ ભજીયાને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરીશું જેથી ભજીયા છે એ ઉપરથી સરસ ક્રિસ્પી બને. તો હવે આપણે ભજીયા માટેનું લીલી મકાઈનું જે ખીરું છે બનીને રેડી થઈ ગયું છે. હવે ભજીયા આપણે બનાવી લઈશું. તો અહીં જેમ આપણે ફુલવડા બનાવીએ તેવી જ રીતના આપણે આ ભજીયાને બનાવીશું. તો અહીં મેં પહેલે ગેસની ફ્લેમને સાવ સ્લો રાખી છે જેથી આપણે ભજીયા છે એ સારી રીતના કૂક થઈ જાય અને 1 બાય 1 બધા જ ભજીયા આવી રીતના આપણે ફ્રાય કરી લઈશું. ત્યારબાદ અહીં પહેલેથી છેલ્લે સુધી મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ભજીયાને ફ્રાય કરીશું. જો હાઈ ફ્લેમ પર ફ્રાય કરીશું તો ભજીયા ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી થોડાક ખાવામાં કાચા આવવા લાગશે. એટલે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફ્રાય કરીશું તો અંદર સુધી ભજીયા છે એ સારી રીતના કૂક થઈ જશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે. તો તમે બીજી સાઈડ પણ આવી રીતના પલટાવી લઈએ. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે મસ્ત એવો બ્રાઉન કલર આવી ગયો છે.
જો તમે આ ભજીયા એકવાર બનાવશો તો વારંવાર ભજીયા બનાવશો એવા ટેસ્ટી આ મકાઈના ભજીયા બને છે. તો આપણે ભજીયા છે એ બનીને રેડી થઈ ગયા છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવો બ્રાઉન કલરના અને એકદમ ક્રિસ્પી આપણા ભજીયા બનીને રેડી થઈ ગયા છે. બીજા ભજીયા પણ સેમ આવી જ રીતના આપણે બનાવી લઈશું. આ ભજીયા સાથે સ્પાઇસી ગ્રીન ચટણી ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તમે લસણની ચટણી અથવા તો ટોમેટો કેચઅપ સાથે પણ આ ભજીયા ખૂબ જ સારા એવા ટેસ્ટી લાગે છે. અને જે મકાઈના લીલા આખા દાણા નાખવાથી જ્યારે આપણે ખાઈએ ત્યારે એના ક્રન્ચીનેસ ખૂબ જ સારો એવો આવે છે. તો ચોક્કસથી આખા લીલા મકાઈના દાણા પણ એડ કરજો. અને રવો નાખવાથી પણ એકદમ ક્રિસ્પી બને છે. હવે બીજા ભજીયા પણ આપણા આવી રીતના બનીને રેડી થઈ ગયા છે. હવે એને પણ કાઢી લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી એવા ભજીયા આપણા ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. તો આવી જ રીતના બધા જ લીલી મકાઈના ભજીયા બનીને રેડી થઈ ગયા છે. હવે એને સર્વ કરીશું. તો અહીં ફ્રાય મરચાં અને આપણે સ્પાઇસી બનાવેલી ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે આ ભજીયાને મેં સર્વ કર્યા છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય એવા સુપર ક્રિસ્પી અને ટેસ્ટી લીલી મકાઈના ભજીયા બનીને રેડી છે. તો કેવી લાગી મારી રેસીપી મને જરૂરથી જણાવજો. રેસીપીઓ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને એક નવા સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.